નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ભાગ 1માં ચેપ્ટર નંબર 1 સૂચકાંક જોઈ રહ્યા હતા। તો સૂચકાંકમાં અત્યાર સુધી આપણે શું જોયા તો કે અચલ આધારે સૂચકાંક જોયું અને પરંપરિત આધારે સૂચકાંક જોયું। ત્યારબાદ આગળ તો કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન અને પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન। અહીંયા સુધી આપણે પૂરું કર્યું। હવે સૂચકાંકની ગણતરી માટેના કેટલાક વિશિષ્ટ સૂત્રો આપેલા। વિશિષ્ટ સૂત્ર એટલે કેવા સૂત્ર કે જે કંઈક અલગ રીતે આપણે સૂચકાંકની ગણતરી કરી શકીએ એવા સૂત્ર આપણને અંદર આપેલા છે। તો એમાંની સૌપ્રથમ રીત એટલે આપેલી છે ભારિત સરેરાશની રીત। जो अहीं एक वस्तु ध्यान आपो, भारित सरेराश। तो भारित सरेराशनी रीत आपणे आगळ जोई गया छे। क्यां तो के धोरण 11 ने लागू पड़ती रीत। धोरण 11 में भारित मध्यकनी जे रीत आवती हती एवी आ रीत छे भारित सरेराशनी रीत। अने भारित सरेराशनी रीत माटे आपणे शुं होय छे तो के सामान्य सूचकांक ज्यारे मेळववानो होय तो सामान्य सूचकांक बराबर शू आवे छे तो I बराबर सिग्मा IW ना छेदमां सिग्मा W। खास विद्यार्थी मित्रों याद राखो, सामान्य सूचकांक बराबर सिग्मा IW ना छेदमां सिग्मा W। हवे आ IW कई रीते मेळवाय तो के I एटले शुं थशे तो के I एटले सूचकांक समूहनो सूचकांक। I एटले शुं थशे तो के समूहनो सूचकांक। कई रीते मेळवाशे तो के P1 ना छेदमां P0 गुणिया 100। P1 एटले चालू वर्षनो भाव, P0 एटले आधार वर्षनो भाव गुणिया 100। P1 ना छेदमां P0 गुणिया 100। हवे जो अहींया ध्यान आपो तो त्यारबाद W एटले शुं थशे तो के समूहनो भार। भार ऑब्लिक महत्व, समूहने केटલું महत्व મળેલ છે બરાબર। तो IW એટલે શું થશે તો IW એટલે I ગુણ્યા W। તો આ રીતે આપણે ભારિત સરેરાશની રીત વડે આપણે શું મેળવી શકીએ છીએ સામાન્ય સૂચકાંક મેળવી શકીએ છીએ। બીજી જે અગત્યની વાત કરવાની હતી આપણે 4 ટોપિક લખવાના હતા। ખાસ અગત્યના 4 ટોપિક જે આપણે કોષ્ટકમાં લખી લેવાના છે અથવા યાદ રાખવાના છે। P0 P0 એટલે શું થશે તો કે આધાર વર્ષનો ભાવ। P0 એટલે શું થશે આધાર વર્ષનો ભાવ। P1 ચાલુ વર્ષનો ભાવ। ત્યારબાદ Q0 એટલે આધાર વર્ષનો જથ્થો। આધાર વર્ષનો જથ્થો। અને ત્યારબાદ Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો। ચાલુ વર્ષનો જથ્થો। આ 4 ટર્મ્સ યાદ રાખવાની છે કારણ કે આપણા આગળના સૂત્ર આ 4 ટર્મ્સને આધારે આપેલા છે। P0 એટલે આધાર વર્ષનો ભાવ, P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, Q0 એટલે આધાર વર્ષનો જથ્થો અને Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો। તો આગળનું આપણું પહેલું સૂત્ર આપેલું છે લાસ્પેયરનું સૂત્ર। લાસ્પેયરનું સૂત્ર, લાસ્પેયર નામ આપેલું છે જેથી કરીને એને આપણે કયા સૂત્ર વડે ઓળખીએ છીએ તો IL વડે। કયા સૂત્ર વડે ઓળખીએ છીએ IL વડે। તો IL બરાબર સિગ્મા P1 Q0 सिग्मा P0 Q0 गुणिया 100। सिग्मा P1 Q0 छेदमा सिग्मा P0 Q0 गुणिया 100। तो आने याद कई रीते राखवामां आवे छे तो याद राखवा शुं करशुं तो के 1000 એટલે હંમેશા આપણે પહેલા શું મૂકવાનું તો કે PQ છેદમાં પણ શું મૂકવાનું PQ પછી શું લખવાનું 1000 એટલે 1000। તો અહીંયા ફક્ત કોને ધ્યાનમાં લેવામાં આવે છે તો એની ખામી શું છે તો કે ખામી ફક્ત આધાર વર્ષના જથ્થાને મહત્વ, ફક્ત કોને મહત્વ આપવામાં આવે છે તો કે આધાર વર્ષના જથ્થાને મહત્વ આપવામાં આવ્યું। ભાવ બંને વર્ષના લેવામાં આવ્યા પણ મહત્વ કોને આપવામાં આવ્યું તો કે ફક્ત આધાર વર્ષના જથ્થાને। ત્યારબાદ તેના આધાર પરથી એક નવા વ્યક્તિએ સૂત્ર આપ્યું જેને આપણે શું નામ આપ્યું તો કે પાસેનું સૂત્ર।
પાસેનું સૂત્ર. પાસે એટલે એક નવા આંકડાશાસ્ત્રીય સૂત્ર આપ્યું જેને આપણે કયા સૂત્ર વડે ઓળખીએ છીએ તો કેપિટલ IP વડે. તો IP કઈ રીતે મળે છે તો IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો આને યાદ રાખવા આપણે શું યાદ રાખશું તો કે યાદ રાખવા માટે તો કે 1101 1101 PQ છેદમાં પણ શું લખવાનું PQ 1101. હવે આની ખામી શું છે તો આની ખામી એ છે કે ફક્ત ચાલુ વર્ષના જથ્થાને મહત્વ. આ કોને મહત્વ આપે છે તો ફક્ત ચાલુ વર્ષના જથ્થાને જ મહત્વ આપે. આધાર વર્ષના નીચે ચાલુ વર્ષના. અને આ બંને સૂત્રને આધારે કોણે સૂત્ર આપ્યું તો કે ફિશરનું સૂત્ર. ફિશરનું સૂત્ર આવ્યું જેને આપણે શું નામ આપશું તો કે IF. તો IF બરાબર શું આવશે તો કે વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 વર્ગમૂળની 12 ગુણ્યા 100. એટલે લાસ્ટ પિયરનો ભાગ પણ લીધો અને પાસેનો ભાગ પણ લીધો. બંનેનો ગુણાકાર કરી અને શું કરવાનું વર્ગમૂળ. અને વર્ગમૂળ જે થાય એને કોની વડે ગુણવાના 100 વડે. અથવા તમારે બીજી રીતે લેવું હોય તો IF બરાબર શું આવશે તો કે IL ગુણ્યા IP વર્ગમૂળમાં. એટલા માટે ફિશરનું સૂત્ર કેવું સૂત્ર ગણાય છે તો કે આદર્શ સૂચકાંકનું સૂત્ર. કારણ કે એમાં આધાર વર્ષના જથ્થાને પણ મહત્વ આપવામાં આવ્યું છે અને ચાલુ વર્ષના જથ્થાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે આદર્શ સૂચકાંકનું સૂત્ર કોનું ગણાય છે ફિશરનું સૂત્ર. તો આપણે ભારિત સરેરાશની રીત જોઈ, લાસ્ટ પિયરના સૂત્ર જોયા, પાસેનું સૂત્ર જોયું અને ફિશરનું સૂત્ર જોયું. તો હવે લાસ્ટ પિયર પાસે કે ફિશરના સૂચકાંક ગણવા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની. ફિશરના સૂચકાંક ગણવા જે બાબતો આપણે ખાસ અગત્યની રાખવાની છે એ તો દરેક વસ્તુ દરેક સમૂહનો એકમ સરખો હોવો જોઈએ. દરેક વસ્તુ કે સમૂહનો એકમ સરખો રાખવો. એકમ સરખો રાખવો. બીજું ભાવ હંમેશા એક આ ખાસ યાદ રાખજો એક એકમમાં નક્કી કરવા. એટલે એક એકમમાં નક્કી કરવા એટલે કઈ રીતે દાખલા તરીકે આગળ તમને આપ્યું હોય 20 કિલોગ્રામ અને પાછળ તમને આપ્યું હોય 5 કિગ્રા અને 7 કિગ્રા તો તમારે હંમેશા 1 કિલોગ્રામના ભાવ નક્કી કરવાના. બીજું સૌથી અગત્યની બાબત જ્યારે તમને કુલ ખર્ચ આપે છે તો કુલ ખર્ચ એટલે શું છે તો કે વપરાશ ગુણ્યા વપરાશ જેને આપણે શું કહીએ છીએ જથ્થો ગુણ્યા ભાવ. વપરાશ ગુણ્યા શું થાય છે ભાવ. વપરાશ એટલે જથ્થો, જથ્થો ગુણ્યા ભાવ. જો આધાર વર્ષનું કુલ ખર્ચ આધાર વર્ષનું કુલ ખર્ચ બરાબર શું થશે આધાર વર્ષનો જથ્થો ગુણ્યા આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષનો જથ્થો ગુણ્યા આધાર વર્ષનો ભાવ. આ આધાર વર્ષનું કુલ ખર્ચ હોય ત્યારે જો ચાલુ વર્ષનું કુલ ખર્ચ એવું આપેલું છે ચાલુ વર્ષનું કુલ ખર્ચ તો શું થશે તો કે ચાલુ વર્ષનો ભાવ ચાલુ વર્ષનો જથ્થો ગુણ્યા ચાલુ વર્ષનો ભાવ. ચાલુ વર્ષનો જથ્થો ગુણ્યા ચાલુ વર્ષનો ભાવ. આ આપણને ક્યારે મળે તો કે ચાલુ વર્ષનો આપ્યું હોય. હવે જો તમને કુલ ખર્ચ અને સાથે ભાવ આપેલું હોય તો કુલ ખર્ચ અને ભાવ આપેલું હોય ત્યારે શું આવશે તો કે જથ્થો બરાબર કુલ ખર્ચ ભાગ્યા ભાવ. કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરે એટલે આપણને શું મળશે જથ્થો. કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરો એટલે શું મળશે જથ્થો.
અને કુલ ખર્ચ અને જથ્થો આપેલો હોય તો કુલ ખર્ચ અને જથ્થો આપેલ હોય ત્યારે તો શું કરવાનું તો કે ભાવ બરાબર કુલ ખર્ચ ભાગ્યા જથ્થો, કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી થિયરી સ્વાધ્યાય 1.3 ને લગતી, જેમાં ભારિત સરેરાશની રીત, લાસ્પેયરનું સૂત્ર, પાસેનું સૂત્ર અને ફિશરનું સૂત્ર સાથે આપણે દાખલાઓ ગણવા માટે જે અગત્યની બાબત ધ્યાનમાં લેવાની હતી તે. તો વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આર્યમ એજ્યુકેશન પર આવતા વિડીયો ભાગમાં આપણે સ્વાધ્યાય 1.3 ના દાખલા ગણશું. થેન્ક યુ.